હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર ન્યૂ વ્લોગ. તો આજે ત્રીજો દિવસ છે મારા ડેલી વ્લોગનો. ગઈકાલનો વ્લોગ એડિટ થઈ ગયો છે, રેન્ડરિંગ કરવા મૂકી દીધો છે, હમણાં થઈ જશે એટલે ઘરે જઈને પહેલાં અપલોડ કરવા મૂકીશ. અને 11 કલાકની શિફ્ટ કરીને ઘરે જઈ રહ્યો છું. તાપ એકદમ સુપર નીકળ્યો છે પણ વાતાવરણ ઠંડુ છે એટલે તાપ સાથે થોડીક ઠંડક લાગે છે, એટલે થોડીક ઠંડી જેવું લાગે છે. ઘરે જઈશું, મસ્ત ખાઈ પીને પાછું ઊંઘી જવાનું છે, કારણ કે હવે આપણી ગુડ નાઇટ થવાની છે, બરાબર. એટલે આજે ગઈકાલે 2 રીલ શૂટ કરી હતી અને એડિટ કરવાની બાકી છે, એટલે હવે 3-4 વાગે ઉઠીશ એટલે રીલ એડિટ કરીશ, અપલોડ કરીશ. ગઈકાલની રીલ એક અપલોડ કરી હતી, બરાબર, અને વ્લોગ બી એડિટ કરવાનો છે. એટલે આજે ટેન્શન છે નહીં, આજે 11 વાગ્યાની શિફ્ટ છે એટલે ટાઈમ ઘણો બધો છે. મારી આ વખતે વેનસડે રજા છે, એટલે કે બુધવારે રજા આવી રહી છે, તો બુધવારે કંઈક પ્લાન કરીએ ફરવા જવાનો, તો વ્લોગ બી સુપર બને બીજો. એટલે બુધવારે આપણે મસ્ત વ્લોગ બી બનાવી દઈએ અને ફરવાનું બી થઈ જાય. તો બુધવારે કંઈક પ્લાન કરવો છે મારે, અને હર્ષુને બી કંઈક લઈ જવો છે બહાર, તો કંઈક પ્લાન કરીશું વેનસડેનો. નાઇટ શિફ્ટ કરીને ઘરે જઈએ ને એટલે ઊંઘ જબ્બર આવે, આમ મરઘા તોડ ઊંઘ આવે. પેલી છે ને એક આમ મસ્ત આપણો ગુજરાતી મૂવીનો ડાયલોગ, મરઘા તોડ મૂતર લાગી જાય, એવી મરઘા તોડ ઊંઘ આવે. એટલે હવે ઘરે જઈને મસ્ત ઊંઘી જવાનું છે. આઈ હોપ સો. અંજલિને કંઈક જવાનું તો હશે જ આજે, કારણ કે આજે સન્ડે છે, એટલે હોપ સો એનું બી કંઈક કામ હશે તો એ જશે, કારણ કે એ ફૂલ ટાઈમ જોબ નથી કરતી. એને જેવી રીતે ટાઈમ સેટ થાય ને એવી રીતે એના પાર્લરના ઓર્ડર હોય તો એ બધા ઓર્ડરમાં કામ કરવા જાય છે અહીંયા, કાં તો પછી એ બોડી મસાજના લેડીઝના ઓર્ડર લે છે તો એ કામ કરવા જાય છે. તો હવે જોઈએ, હવે જો અંજલિને કામ હશે તો પહેલાં પથ્થર તો હર્ષુ દાદાને નવડાવીને ખવડાવી પીવડાવીને થોડા રમાડવા પડશે, એટલે 12 વાગ્યા સુધી હર્ષુ ઊંઘશે. હવે જોઈએ હવે શું પોસિબિલિટી થાય છે, ઘરે જઈએ પછી ખબર પડે. તો યુટ્યુબ, ફેસબુક બંને પર વિડીયો અપલોડ કરી દીધો છે. થંબનેલ બનાવવાના અખતરા બહુ કર્યા, ચેટ જીપીટી ને બધું, પણ લોચા ચેટ જીપીટીના લોચા જ છે બધા, એટલે મેં કહું છોડ, થંબનેલ પછી મૂકી દઈશું. હવે હું હોઈ જાઉં છું, મળીએ તારે આગળ. જો આ બે જ ઊંઘ જ છે અમે. તો અંજલિ ગઈ છે જોબ પર, અને હવે મારી ઊંઘની પથારી ભરવાની ચાલો. હવે આને નેપી પહેરાવવાની છે અને અંદર લઈને આવે. જો થોડી વાર નાટકો હવે ના ચાલુ છે. એટલે હવે ઊંઘવાનું કેન્સલ, એની પાછળ દોડાદોડ થશે. ભાઈ ભૂખ્યા થાય ને તો ગમે એવી વસ્તુ ખાઈ લે. તો જો બેસનના પૂડા એના માટે અંજલિ તો હવે ખાવા બેઠા છે. જો બહુ અઘરી માયા છે અમારી આ, અને ટેપ ચાલુ કરી આલ્યું છે એટલે બે છે શાંતિથી. તો હવે ખાઈ લે એટલે ઊંઘાડી દઉં. જો ઊંઘી જાય તો મારા નસીબ, ના ઊંઘે તો પછી આજે મારે ભોગવવાનું. રાત્રે મસ્ત ઊંઘ આવશે જોબ પર. કે ભક્તોની વારે ચડજો રે, કે ભક્તોની વારે ચડજો બાતુજી, એ તમને કહે છે પગવેલવાળા, તમને કહે છે પગવેલવાળા. ઓજીઓ દુઃખ જન્મોના દુઃખ હરનારા, ઓજીઓ દુઃખ જન્મોના દુઃખ હરનારા, કે ભક્તોની વારે ચડજો રે, કે ભક્તોની વારે ચડજો બાદુજી. એ રજમ ફાઇનલી હર્ષિવ ઊંઘી ગયો છે. આ જોઈ લો. હવે મજા આવશે મને ઊંઘવાની. ઊંઘ આવે છે. ચાલો હવે હું જાઉં છું. A few moments later. No. Very good. Go. Let's go फटाफट. चलो. Very good. जल्दी धीरे फटाफट. તો મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું,
આજે જોબ જવાનું છે, 11 વાગ્યાની શિફ્ટ છે એટલે 10 વાગે નીકળીશ. પણ અત્યારે સાંજના 7:30 થયા છે. શકો છો છે હા. યુકેની અંદર એક વસ્તુ બહુ બેસ્ટ છે કે વેધર જ્યારે સમર સ્ટાર્ટ થાય ને ત્યારે 9:45-10 વાગ્યા સુધી અંધારું નહીં થતું. એટલે તમને લાગે જ ના કે સાંજ પડી ગઈ છે, 7:30 8 વાગી ગયા છે, 9 વાગી ગયા છે. એટલે આ વસ્તુ બહુ બેસ્ટ છે. તો હવે મસ્ત ખાવાનું છે અને પછી એક ભાઈબંધ જોડે બહાર જવું છે, પછી ત્યાંથી ડાયરેક્ટ જોબ પર. એટલે દિવસ પૂરો, પાછી શિફ્ટ પર જવાનું. શું બને? આજે બનાવી છે ખીચડી હા અને સાથે મસ્ત બસ આજ ખીચડી જ બનાવી કરો તમે, બીજું કંઈ આવડે તમારે? ના વેરાયટી કીધું ને. હું આ વેરાયટી દેખાય છે. ખીચડી આ રીલ નો આવ્યો. અલ્ચુને શું થયું? બાય દીને દેદીન કીચી કલો તો બાય બેટુ, બાય. બાય બાય અચુ, બાય. જય શ્રી કૃષ્ણ. તો હું અત્યારે વાગ્યા છે 8:30, પણ આજે હું થોડો વહેલો જોબ પર જવા નીકળ્યો છું કેમ કે થોડું કામ છે, એક જગ્યાએ જવાનું છે. તો ત્યાંથી હું ડાયરેક્ટ જોબ પર જતો રહીશ ને આજે ઠંડુ વાતાવરણ છે થોડું, એટલે જેકેટ લગાવી દીધું છે આપણે. તો ફટાફટ જોબ પર જઈશું. આજે 11 વાગ્યાની શિફ્ટ છે, 11 થી સવારે 8. તો દેટ્સ ઇટ ફોર ટુડે ગાઈસ. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ.